ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો ફોર્મમાં દેખાઈ રહ્યા છે, એટલે કે ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, જેમાં આજે વાજતે ગાજતે કેટલાક મુરતિયાઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા અને ફોર્મ ભર્યા. ફોર્મ ભરવા દરમિયાન શક્તિ પ્રદર્શન એવું કે જાણે ચૂંટણી જીતીને આવ્યા હોય. ત્યારે કોણે કેવી રીતે દમ દેખાડ્યો, સૌથી પહેલા એ જુઓ. લોકસભાના ઉમેદવારોએ ફોર્મમાં ભર્યા ફોર્મ, વાજતે ગાજતે શક્તિ પ્રદર્શન કરી દેખાડ્યો દમ. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના મુરતિયાઓ જબરદસ્ત ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આજે લોકસભામાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભર્યા હતા. કોઈ વાજતે ગાજતે ઢોલ નગારાની સાથે ફોર્મ ભરવા ગયું, તો કોઈકે રેલી યોજી શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું, તો કોઈકે જંગી સભા ગજવી નામાંકન ભર્યું. આજના દિવસે લોકસભાના બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા, જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા, બારડોલીથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલ અને નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ ફોર્મ ભર્યું છે. તો પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા, સુરેન્દ્રનગરથી ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરા, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, પંચમહાલથી ભાજપના રાજપાલસિંહ જાદવ, ભરૂચથી મનસુખ વસાવા તેમજ વલસાડથી ભાજપના ધવલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે પેટા ચૂંટણી માટે પોરબંદરથી ભાજપના અર્જુન મોઢવાડિયા અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફોર્મ ભર્યા. ઉમેદવારી દરમિયાન નેતાઓનું શક્તિ પ્રદર્શન એવું હતું કે જાણે તેઓ લોકસભાની જંગ જ જીતી ગયા હોય. મુરતિયાઓનું શક્તિ પ્રદર્શન આજે ઘણી બધી જગ્યાએ દેખાયું. પણ જે જુદું અને આક્રમક હતું તે બનાસકાંઠાનું હતું, જ્યાં ગેનીબેન ઠાકોરે સમર્થકો સાથે ટ્રેક્ટરમાં બેસીને સભા સ્થળે પહોંચ્યા. ગેનીબેનની આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ગેનીબેનનું ભાષણ આક્રમક હોય છે, જે આજે પણ દેખાયું. આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ, સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. અમારા હાથમાં એક હાથમાં ગીતા છે, એક હાથમાં સંવિધાન છે. આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું. પણ આજના ભાષણ દરમિયાન કેટલાક ઇમોશન્સ પણ મિક્સ થયા હતા. આક્રમકતાથી બોલતા ગેનીબેન આજે પહેલી વાર ભાવુક થયા હતા. જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો. જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે, ત્યારે હું પૈસાને મારી હાથે વયાને આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું, હે ગેની, તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાની વચ્ચે વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નરેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા આમાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે. પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય હાથ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ સાહેબ, પણ જયારે ગામડે ફરું ને અને લોકો ભૂત ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિનવું. જય હિન્દ, જય ભારત.
તો બીજો આવો ધુઆધાર પ્રચાર કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિજ મકવાણાનો જોવા મળ્યો, જેમણે નામાંકન પહેલા એક વિશાળ રેલી યોજી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પ્રવક્તા મનીષ દોશી હાજર રહ્યા. પરંતુ ફોર્મ ભરવા જતા પહેલા માતાને મળતા ઋત્વિજ મકવાણા ભાવુક થઈ ગયા હતા અને માતાને ભેટીને રડી પડ્યા હતા. પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ પણ આજે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાના પહેલા માંડવિયાએ કીર્તિ મંદિર સહિત વિવિધ મંદિરોમાં દર્શનાર્થે ગયા, જ્યાં પાઘડી અને શ્રીફળ આપી માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે હું મારું નામાંકન કરી રહ્યો છું. એમાં અમારા દરખાસ્ત કરનાર મોદીજીની યોજનાથી જે લોકોને લાભ મળ્યો છે એના પ્રતિનિધિઓ, એટલે કે દેશની અંદર 80 કરોડ લોકોને મુફ્ત અનાજ મળે છે. મુફ્ત અનાજ મેળવનાર એક ભાઈ મારી દરખાસ્ત કરશે. દેશમાં 5 કરોડ આવાસ બન્યા છે, એમાં એક અમારી બેન નૈનાબેન એ મારા દરખાસ્ત કરનાર વ્યક્તિ છે. એક અમારા ફિશરમેન છે મીનાબેન, એમને ફિશિંગ બોટ માટે લાભ મળ્યો છે, એ મારું દરખાસ્ત કરનાર છે. ત્યારબાદ મનસુખ માંડવિયાએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જે બાદ માંડવિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તો પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 6 ટર્મથી મતદારોએ અને પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મને સમર્થન આપ્યું છે, મારામાં જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ મેં ટકાવી રાખ્યો છે. એટલે 7મી વખત પણ કાર્યકર્તાઓ મતદારો અમારી અપીલને માન્ય રાખશે અને સરકારના કરેલા કામો અને પાર્ટીના સંગઠનના તાકાતના કારણે અમે 7મી વખત પણ બહુ સરળતાથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે. છોટુભાઈ વસાવાના સુપુત્ર દિલીપભાઈ વસાવા પણ મેદાનમાં છે. આદિવાસી વોટ બેંક પર એની કેટલી અસર થશે? આદિવાસી વોટ બેંક પર કોઈ અસર થવાની નથી. ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ જે લોકો વર્ષોથી માને છે, ભારતીય જનતા પાર્ટીને જ વોટિંગ કરવાનું, એમાં કોઈ ફેર પડવાનો નથી. ભૂતકાળમાં પણ આવા ત્રિપાંખ્યા જંગ થયેલા, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થયું. શું લાગે છે કે આ વખતનું સમીકરણ શું હશે? કેટલી લીડ તમે વિચારીને રાખી છે? જો અમે બહુ શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 7મી વખત પણ ભરૂચ લોકસભા જીતવાની છે, પરંતુ સી.આર. પાટીલ સાહેબે અમને ટાર્ગેટ આપ્યો છે કે જીતવું એટલું મહત્વનું નથી, લીડ સાથે જીતવું છે અને ગુજરાતની 26 લોકસભા 5 લાખના માર્જિનથી જીતવાના છે. તમારા સંગઠનનું જે પ્રકારે કામ છે અને સરકારનો જે અમે કામો કરેલા છે એના આધારે એ લોકોની વચ્ચે લઈ જઈશું અને 5 લાખના માર્જિનથી અમે ભરૂચ લોકસભા જીતવાના છે. આ સાથે ભરૂચથી ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ 7મી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મનસુખ વસાવાએ સવારે પોતાના નિવાસ સ્થાને પૂજાપાઠ કર્યા હતા, જ્યાં તેમના પત્ની સરસ્વતીબેને તેઓનું મોઢું મીઠું કરાવ્યું. ત્યારબાદ તેઓ આદ્યશક્તિ હરસિદ્ધિ માતાના દર્શન કરી રાજપીપળાથી ભરૂચ જવા રવાના થયા હતા, જ્યાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. મનસુખ વસાવાએ સુશાસનના કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. 6 ટર્મથી મતદારોએ અને પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મને સમર્થન આપ્યું છે, મારામાં જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ મેં ટકાવી રાખ્યો છે. એટલે 7મી વખત પણ કાર્યકર્તાઓ મતદારો અમારી અપીલને માન્ય રાખશે અને સરકારના કરેલા કામો અને પાર્ટીના સંગઠનના તાકાતના કારણે અમે 7મી વખત પણ બહુ સરળતાથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે. છોટુભાઈ વસાવાના સુપુત્ર દિલીપભાઈ વસાવા પણ મેદાનમાં છે. આદિવાસી વોટ બેંક પર એની કેટલી અસર થશે? આદિવાસી વોટ બેંક પર કોઈ અસર થવાની નથી. ભારતીય જનતા પાર્ટીને આદિવાસીઓ જે લોકો વર્ષોથી માને છે, ભારતીય જનતા પાર્ટીને જ વોટિંગ કરવાનું, એમાં કોઈ ફેર પડવાનો નથી. ભૂતકાળમાં પણ આવા ત્રિપાંખ્યા જંગ થયેલા, પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી થયું. શું લાગે છે કે આ વખતનું સમીકરણ શું હશે? કેટલી લીડ તમે વિચારીને રાખી છે? જો અમે બહુ શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 7મી વખત પણ ભરૂચ લોકસભા જીતવાની છે, પરંતુ સી.આર. પાટીલ સાહેબે અમને ટાર્ગેટ આપ્યો છે કે જીતવું એટલું મહત્વનું નથી,
લીડ સાથે જીતવું છે અને ગુજરાતની 26 લોકસભા 5 લાખના માર્જિનથી જીતવાના છે. તમારા સંગઠનનું જે પ્રકારે કામ છે અને સરકારનો જે અમે કામો કરેલા છે એના આધારે એ લોકોની વચ્ચે લઈ જઈશું અને 5 લાખના માર્જિનથી અમે ભરૂચ લોકસભામાં જીતવાના છે. વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પણ વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી તડકેશ્વર મંદિર ખાતે મહાદેવના આશીર્વાદ મેળવી ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. વલસાડ કમલમથી ધવલ પટેલે ભવ્ય રેલી સાથે શક્તિ પ્રદર્શન કર્યું, જ્યાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમની સાથે જોડાયા હતા. જ્યાં વલસાડ સીટ પર ફરી ભગવો લહેરાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી. તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું. લોકો એકદમ જોશ ઉમંગ અને ઉત્સાહમાં હતા. લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું. હાલ તો ભાજપ કોંગ્રેસના બળિયાઓએ શક્તિ પ્રદર્શનની સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં જુદા જુદા અંદાજમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ક્યાંક કોઈ ઉમેદવાર રેલી યોજી રહ્યા છે તો ક્યાંક કોઈ ઉમેદવાર સભા સંબોધી રહ્યા છે. પરંતુ હજી તો ફોર્મ ભરાયા છે, ત્યારે બાજી કોણ મારશે તે તો આગામી 4 જૂનના રોજ જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ બાજુ રાજકોટમાં રણટંકાર બાદ ક્ષત્રિયોના ઓપરેશન રૂપાલાને ધાર મળી છે. અસ્મિતા સંમેલનમાં એકઠા થયેલા ક્ષત્રિયોએ રૂપાલા સામે લડી લેવાની તૈયારી બતાવી છે. ક્ષત્રિયોએ રૂપાલા સામે 19 એપ્રિલ સુધીનો અલ્ટિમેટમ આપી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલન બોલાવવાનો હુંકાર ભર્યો છે. અને બીજી બાજુ રૂપાલા પણ પાછી પાની કરવાના મૂડમાં નથી. રૂપાલા નારાજગી વચ્ચે પણ મંગળવારના મંગળ મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ આ વિવાદનો સુખદ અંત આવશે. કારણ કે 19 તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે, એટલે અમે 19 તારીખ સુધીનો સમય આપીએ છીએ. તો જે સામાન્ય રેલી હતી એવું ન થાય કે અમદાવાદથી પછી જે રેલીના બદલે રેલો નીકળે એ દિલ્હી સુધી પહોંચે. ગુજરાતમાં લોકસભાના ઉમેદવારોના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ભાજપ કોંગ્રેસના કેટલાક મુરતિયાઓએ વિજય મુહૂર્તમાં પોતાના ફોર્મ પણ ભર્યા, પરંતુ આખા ગુજરાતની નજર રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર લાગેલી છે. પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરે છે કે નહીં, કારણ કે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું હતું, જેમાં જંગી મેદની જોવા મળી. જ્યાં ક્ષત્રિય આગેવાનોએ હુંકાર ભર્યો છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. ક્ષત્રિય સમાજે 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વધુ એક સંમેલન બોલાવવાનો નિર્ણય કર્યો છે. અન્યાય થવા છતાં કાંઈ માગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો. આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદારને ટિકિટ આપો, પાટીદારની બેનને ટિકિટ આપો. અમારી આ રાજપૂતાણી છે ને એને ચૂંટાવી દે જંગી. અમે સંયમ રાખ્યો છે તો અમે પ્રતીક્ષા પણ કરીશું, પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ, કોર સમિતિ, અમને ટેકો આપવાળી સંસ્થાઓ બધી અમે ભેગું થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે. અને જો રદ નહીં થાય, કારણ કે 19 તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે, એટલે અમે 19 તારીખ સુધીનો સમય આપીએ છીએ. 19 તારીખ સુધી ફાઇનલ થઈ જશે, પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશું. ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા રાણાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે રૂપાલાને નહીં હટાવવામાં આવે તો અમદાવાદથી રેલી નહીં પરંતુ રેલો નીકળશે, જે દિલ્હી સુધી પહોંચશે. અમે તો અહીંયા કાલે મહાસંમેલન જે યોજાયું છે રાજકોટ ખાતે, એમાં અમારી એક જ માંગણી રહી છે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવે. આ તો જે ફર્સ્ટ સ્ટેપ છે, હજી આગળ બધા સ્ટેપ બાકી છે. તો જે સામાન્ય રેલી હતી એવું ન થાય કે અમદાવાદથી પછી જે રેલીના બદલે રેલો નીકળે એ દિલ્હી સુધી પહોંચે. રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળતા સરકાર હરકતમાં આવી ગઈ છે અને ક્ષત્રિયોની સભા વિશેની સરકારે તમામ માહિતી મંગાવી છે,
જેમાં રાજ્ય અને રાજ્ય બહારના કેટલાક આગેવાનો હાજર રહ્યા. કયા કયા રાજવીઓ આવ્યા હતા, દરબારો ઉપરાંત કઈ જ્ઞાતિના આગેવાનો જોડાયા વગેરે જેવી માહિતીનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને મોકલવામાં આવ્યો છે. બીજી બાજુ રૂપાલા પણ પાછીપાની કરવાના મૂડમાં નથી. રાજકોટમાં રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. રૂપાલા ઉમેદવારી પહેલા બહુમાળી ચોક ખાતે જંગી સભા ગજવી શક્તિ પ્રદર્શન કરવાના છે. પરસોત્તમ રૂપાલા આવતીકાલે પોતાનું નામાંકન ભરશે ને તે પહેલા વિજય વિશ્વાસ સંમેલન છે તેમને સંબોધશે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના બહુમાળી ચોક ખાતેના છે કે જ્યાં પરસોત્તમ રૂપાલા જંગી સભા કરવાના છે અને ત્યારબાદ તેઓ નામાંકન માટે ભાજપના હજારો કાર્યકર્તાઓ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચશે. ઉલ્લેખનીય છે કે અત્યારે તેમની તમામ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. રાજુભાઈ, શું કહેશો? રાજકોટ ખાતે આવતીકાલે પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર આવતીકાલે પોતાનું ચૂંટણી ઉમેદવારી પત્રક રાજકોટ ખાતે રજૂ કરશે. હું માનું છું કે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોના સ્વરૂપે કમળ નરેન્દ્રભાઈની જોડીમાં અર્પણ કરશે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા આટલા કોન્ફિડન્ટ એટલા માટે છે કે ભાજપને હજુ વિશ્વાસ છે કે ઘીના ઠામમાં ઘી પડશે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નિવેદન આપ્યું છે કે સુખદ નિવેડો આવે તેના માટે અમે પ્રયત્નશીલ છીએ. અમે આગેવાનો સાથે સંપર્કમાં છીએ. પોતે, હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે. એનો સુખદ નિવેડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છીએ. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ભીંસમાં મુકાતા કોંગ્રેસ હરખાઈ રહી છે. રૂપાલાને ટક્કર આપવા કોંગ્રેસના જાયન્ટ કિલર પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે, જેમણે પોસ્ટ મૂકી ભાજપ પર પ્રહાર કર્યા હતા. ધાનાણીએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે, હે ભાજપના ભીષ્મ પિતામહ, હવે તમારે અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે. તારીખ 16ની સવાર સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો બપોરના 4 કુળદેવીના દ્વારે 100 શીશ ઝૂકવીને શરૂ કરીશું સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ. આ બધા વચ્ચે ગુજરાતના ગામે ગામથી ઉઠતો રૂપાલા સામેનો વિરોધ શમ્યો નથી. અરવલ્લીના બાયડમાં રૂપાલાના વિરોધમાં એક સ્વાભિમાન રેલી યોજાઈ, જેમાં મામલતદારને આવેદનપત્ર આપી ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો 24 કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં, પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે. જ્યારે આણંદના ચીખોદરા ગામે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં પોસ્ટર્સ લગાવ્યા હતા, જેમાં ભાજપ નેતા અને કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ બધા વચ્ચે મોરબી હાઈવે પર રૂપાલાના સમર્થનમાં લાગેલા પોસ્ટર્સ ફાડવામાં આવ્યા. રાજકોટ હાઈવે પર ભક્તિનગર સર્કલ પાસે રૂપાલાને આવકારતા કેટલાક પોસ્ટર્સ લગાવાયા, જે અજાણ્યા શખ્સોએ ફાડી નાખ્યા હતા. હાલ તો ક્ષત્રિય સમાજે રૂપાલા સામે લડી લેવાનું મન બનાવ્યું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે, જેને લઈને ક્ષત્રિય સમાજે રૂપાલાને 19 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે. પણ ક્ષત્રિય સમાજ છેલ્લામાં છેલ્લી 22 તારીખ સુધી રાહ જોશે, કારણ કે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. ત્યારે ઘીના ઠામમાં ઘી પડે છે કે પછી કંઈક નવા જૂની થાય છે, તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. માં રેવાની વાત કરવી છે માં નર્મદાની, જે ગુજરાતના વિકાસની જીવાદોરી તો છે જ, પણ સાથે એનું અનેરું આધ્યાત્મિક મહત્વ પણ છે. કહેવાય છે કે નર્મદા જીવંત નદી છે. પરિક્રમા કરો ત્યારે કોઈને કોઈ રીતે રેવા એના પુરાવા આપે છે, એના હયાત હોવાની એ તમને સાબિતી આપે છે. પણ હા, પરિક્રમામાં ઘણો સમય લાગે છે. એના ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા શરૂ થાય છે, અને ત્યારે આ ઉત્તરવાહિની પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ત્યારે શું છે આ ઉત્તરવાહી પરિક્રમા, ક્યાંથી શરૂ થાય છે અને આખરે શું છે તેનું મહત્વ, હવે જુઓ. નમામિ દેવી નર્મદે. મધ્ય ભારતની જીવરેખા એટલે નર્મદા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ પૂર્વીય જળ પરિવાહવાળી છે. નર્મદા તેમાં અપવાદરૂપ છે, જે પશ્ચિમ વાહિની છે. પરંતુ ગુજરાતના કેટલાક ભાગમાં નર્મદા ઉત્તર વાહિની બની છે, અને ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા શરૂ થાય છે. નર્મદા જિલ્લાના રામપુરાથી આ પરિક્રમા પગપાળા શરૂ થાય છે. 21 કિલોમીટર લાંબી પરિક્રમા કરતાં 2 વખત નર્મદા નદીને પાર કરવી પડે છે.
તેના માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા પાર કરાવવા 60થી વધુ નાવડીઓની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પાર કરતી વખતે નાવડીમાં બેસવું પડે. તમે તસવીરમાં જોઈ શકો છો કે નાવડીમાં બેસીને શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પાર કરી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન જે રેંગણથી જે છે સામેનો જે કિનારો રામપુરા છે ત્યાં નર્મદા નદી આ રીતે નાવડીમાં બેસીને શ્રદ્ધાળુઓ પાર કરવાની હોય છે. ત્યારે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા છે એનું ધાર્મિક મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 1 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે અને એક અંદાજ છે કે આ વર્ષે 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા આવશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા સ્નાનનું વિશેષ મહત્વ છે, પરંતુ ગંગા નદીમાં મગરના ભયના કારણે અને સ્નાન વખતે ડૂબી જવાની ઘટનાઓ બનતી હોવાના કારણે નર્મદાના સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આધ્યાત્મિક મહત્વના કારણે તંત્રએ નર્મદાના સ્નાન માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરી છે. નર્મદા નદીમાં ખાસ નર્મદા સ્નાનનું મહત્વ છે, પરંતુ નર્મદા નદીમાં જે જોખમ છે એને લઈને સ્નાન પર પ્રતિબંધ છે. પરંતુ તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા સ્નાન માટે અહીંયા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે સબમર્સિબલ મોટર દ્વારા પાણીને ઉપર લાવવામાં આવે છે ને અહીંયા એક નળ અને ફુવારા મૂકવા છે જેની અંદર લોકો નર્મદા સ્નાન કરી શકે. તમે તસવીરમાં જોઈ શકો કે આવો પ્રયોગ તમે પહેલી વાર જોયો હશે કે આ રીતે નર્મદા સ્નાન થતું હોય. એક શ્રદ્ધાળુ છે, એમને પૂછીશું કે કેવી સ્નાન તમે કરી શક્યા અહીંયા? બહુ સારો અનુભવ થયો છે અને અમે વિચાર્યું નહોતું કે આ રીતનું નદીમાં જયા વગર આપણે બહાર આવી રીતે સાક્ષાત નર્મદાજીના દર્શન થઈ જશે અને સ્નાન કરી શકીશું અને સબમર્સિબલ પંપથી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. તે બદલ અમે તંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. આ પરિક્રમામાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સહભાગી થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ચૈત્ર માસ પૂર્ણ થાય ત્યાં સુધી 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરે તેવી શક્યતાઓ છે. પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સેવાભાવી લોકો અહીં ચા પાણી અને નાસ્તાથી જમાડવાની સેવા પૂરી પાડે છે. આદિશંકરાચાર્યજીએ નર્મદાષ્ટમાં કહ્યું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. ત્યારે નર્મદા પરિક્રમા માટે દિવસે ને દિવસે ધસારો વધતો જઈ રહ્યો છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.